એક માનવ કંકાલ, એક બંધ ફેક્ટરી અને અનેક રહસ્યો. પણ સવાલ એ થાય કે આખરે કોનું છે આ કંકાલ? બંધ ફેક્ટરીમાં એવું તો શું રહસ્ય છુપાયું છે અને કેટલા સમયના રાઝ અહીંયા દફન થયેલા છે? નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા. આ કહાનીની શરૂઆત થાય છે રાજકોટના ધોરાજીમાં આવેલી એક બંધ ફેક્ટરીમાં પડેલા માનવ કંકાલથી. પણ અહીંયા સવાલ એ છે કે આખરે બંધ ફેક્ટરીમાં આ કંકાલ આવ્યું ક્યાંથી? તો થોડા દિવસ અગાઉ જ આ કારખાનામાં સાફ સફાઈ અર્થે પહોંચેલા કેટલાક કામદારોને સફાઈ કરતી વખતે કેટલાક માનવ અવશેષો મળી આવ્યા અને અહીંયા જ તપાસ અર્થે પછી પહોંચી છે પોલીસ. અહીંયા ખાસ વાત એ હતી કે આખરે આની તપાસ કરવી કઈ રીતે? તેથી અવશેષોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા. ત્યારબાદ તેમાં ખુલાસો થયો કે આ કંકાલ એક મહિલાનું છે અને આ 6 મહિના જૂનું છે. આ મહિલાની ઉંમર 25 થી 35 વર્ષની હોવાનું કહેવાઈ રહ્યું છે. પણ હવે સવાલ એ થાય કે આનાથી એ કઈ રીતે સાબિત કરવું કે આ મહિલા કોણ છે? અને જો તેની હત્યા થઈ છે તો પછી હત્યારો કોણ છે અને ક્યાં છે? તો જ્યારે પોલીસે તપાસ શરૂ કરી ત્યારે તેના તાર જોડાયેલા હતા ઉત્તર પ્રદેશના ઇટાવામાં. હવે તમને થતું હશે ને કે એક રાજકોટમાં બનેલી ઘટનાના તાર ઉત્તર પ્રદેશમાં કઈ રીતે? તો આ મહિલાની હત્યા કરનાર આરોપીની ધરપકડ થઈ ઉત્તર પ્રદેશમાંથી. પણ સવાલ એ થાય કે આખરે પોલીસ આ આરોપી પાસે પહોંચી કઈ રીતે? તો જ્યારે પોલીસે તપાસ શરૂ કરી ત્યારે એક બાદ એક પાસા જોડતા ખ્યાલ આવ્યો કે ફેક્ટરીમાં જ ગેટ પાસે એક ઓરડી આવેલી હતી. ત્યાં એક કપલ રહેતું હતું. તેમને એક નાનું બાળક પણ હતું. પણ આ પરિવાર છતાં અધૂરો હતો કારણ કે રોજ તેમના વચ્ચે કંકાસ પણ થતો રહેતો હતો. આ જ બધી વસ્તુઓથી હેરાન થયેલા વિપિન યાદવે તેના ભાઈ સાથે મળીને તેની પત્નીને મોતને ઘાટ ઉતારવાનું નક્કી કર્યું. પછી શું? એક દિવસ સારો મોકો જોઈને તેમને આ હત્યાને અંજામ આપવાનું વિચારી લીધું. જ્યારે તેમનું બાળક શાળાએ ગયું હતું ત્યારે બંને ભાઈઓ ભેગા થયા અને વિપિનની પત્ની જ્યાં કામ કરી રહી હતી ત્યાં તક જોઈને તેના ગળામાં એક દુપટ્ટો નાખ્યો અને તેના ભાઈએ તેનું મોઢું દબાવી દીધું, જેથી કરીને તેનો અવાજ કોઈને ન સંભળાય. અને બસ વિપિનની પત્ની ત્યાં જ મૃત્યુ પામી. ત્યારબાદ બંને ભાઈઓએ ભેગા મળીને આ લાશને સગે વગે કરવા માટે તેમના ઘરથી 100 મીટરની દૂરી પર આવેલી ફેક્ટરીના કુંડમાં આ લાશને મૂકી દીધી અને તેની ઉપર માટીનો ઢગલો. પણ અહીંયા સવાલ એ થાય કે આખરે આટલું બધું થયું તો પણ કોઈને આ વાતનો ખ્યાલ કેમ ના આવ્યો? તો બંને પૂરા પ્લાનિંગ સાથે આ ઘટનાને અંજામ આપ્યો હતો, જેથી કોઈને આ વિશે ખ્યાલ ન આવ્યો અને ત્યારબાદ ત્યાંથી બહાનું બનાવીને તેઓ ફરાર થઈ ગયા, જેથી કોઈને કોઈ અંદાજ જ ન લાગ્યો કે આવી પણ કોઈ ઘટના ઘટી હશે. પણ આ ઘટનાના 6 મહિના બાદ સાફ સફાઈ દરમિયાન માનવ કંકાલ મળી આવતા તેમનો ભાંડો ફૂટી ગયો. ઘરકંકાસથી હેરાન થઈને વિપિને આ પગલું ભર્યું હતું. પણ શું ખરેખર આની જરૂર હતી? ખેર, જે ખુલાસો થયો છે તે ખરેખર ચોંકાવનારો તો છે જ, કેમ કે તે ઈચ્છતો હોત તો તેની પત્નીને છૂટાછેડા આપીને અલગ પણ થઈ શક્યો હોત. પણ તેને આ પગલું કેમ ભર્યું એ તો હવે વિપિન જ જાણે. તો અત્યારે ક્રાઇમ કહાનીમાં આટલું જ. આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે. નમસ્કાર.